सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम सदाशिवसमारंभां शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वंदे जगद्गुरुं। उपदेश सार श्लोक नंबर આપણે જે વિચારવાનો છે એ 13 છે, પરંતુ આગળની જે વિચાર કણિકા છે એનું પુનરાવર્તન કરીને આગળ જઈશું. માટે શ્લોક નંબર 11, 12 અને 13 એક સાથે બોલીશું. वायुरोधनात् लीयते मनः जालपक्षिवत् रोदसाधनं चित्तवायवश्चित्क्रियायुताः शाखयोर्द्वयी शक्तिमूलका लय विनाशने उभयरोधने लयगतं पुनर्भवति नोमृतम्. महर्षिजी पूजा, जप, ध्यान, भक्ति એટલે કે સમાધિ વગેરે પ્રકારના આધ્યાત્મિક પગથિયાનો વિચાર કરી રહ્યા છે અને એમાં અષ્ટાંગ યોગનો એમણે આધાર લીધો છે. અષ્ટાંગ યોગની અંદર પણ પ્રાણાયામની વાત શ્લોક નંબર 11માં એમણે કરી છે અને કહ્યું કે વાયુરોધનાત લીયતે મનઃ. આ પ્રાણાયામ પણ ઉપયોગી પગથિયું છે, ઉપયોગી સાધન છે. પ્રાણાયામથી શું થાય છે તો કે પ્રાણાયામ કરવાથી મન છે એ લીન થઈ જાય છે. પ્રોબ્લેમ આપનારું મન, હેરાન કરનારું મન એ પ્રાણાયામ કરવાથી થોડું શાંત પડી જાય છે. કેવી રીતે થાય છે પ્રાણાયામને અને આ મનને, એટલે પ્રાણ અને મનને સંબંધ શું છે તો સંબંધ બતાવતા કહ્યું જાલ પક્ષીવત રોધ સાધનમ. જેમ જાળની અંદર પક્ષી રોકાઈ જાય અને પછી એનું જે એની મૂવમેન્ટ છે એ બીજે ક્યાંય થતી નથી, જાળની અંદર જ રહે છે. બસ એ જ પ્રમાણે મન આ વાયુ પ્રાણાયામ રૂપી જાળની અંદર જો રોકાઈ ગયું પછી એનાથી બહાર જતું નથી. એ પ્રકારની વાત અહીંયા કહેવામાં આવી. પિંજરાના પંખી એટલે કે મન અને પિંજરું એટલે કે પ્રાણાયામ, એ પ્રમાણેની અહીંયા ઉપમા આપી અને સમજાવવામાં આવ્યું. તો કે ભાઈ એવું કેમ છે પ્રાણ અને મન એને કયો સંબંધ છે, શા માટે આવો સંબંધ છે? તો એના ઉત્તરની અંદર શ્લોક નંબર 12માં કહેવામાં આવ્યું. વિસ્તારપૂર્વક આપણે વિચારી ગયા છે, માત્ર હું વિહંગાવલોકન કરું છું. ચિત્ત વાયવઃ ચિત્ત ક્રિયાયુતાઃ. ચિત્ત એટલે કે મન એટલે કે અંતઃકરણ અને વાયુ એટલે કે પ્રાણાયામ. ચિત્ત વાયવઃ એટલે ચિત્ત અને પ્રાણ, મન અને પ્રાણ એ બંને કોણ છે તો કે ચિત્ત ક્રિયાયુતાઃ. મન એટલે કે અંતઃકરણ છે એ જ્ઞાન શક્તિ યુક્ત છે અને વાયુ જે પ્રાણાયામ કરીએ છીએ એ વાયુ પ્રાણ જે છે એ ક્રિયા શક્તિ યુક્ત છે. અને જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ એ બંને આવી ક્યાંથી? મૂળ શક્તિ કઈ છે તો કે માયા શક્તિ. માયા શક્તિ એટલે કે માયામાંથી પંચમહાભૂતની ઉત્પત્તિ થઈ. એ પંચમહાભૂતની અંદર
માયાના 3 ગુણો છે, એ 3 ગુણો પણ રહેલા છે. અને માયાના સત્વગુણના સરવાળામાંથી મન ઉત્પન્ન થયું અને માયાના રજોગુણના એટલે પંચમહાભૂતના રજોગુણના સરવાળામાંથી 5 પ્રાણની ઉત્પત્તિ થઈ છે. તો 5 મહાભૂતની અંદર સત્વ રજસ તમસ છે, તો સત્વગુણના સરવાળામાંથી અંતઃકરણ ઉત્પન્ન થયું અને માટે એ જ્ઞાન શક્તિ યુક્ત છે. અને 5 રજોગુણમાંથી જે 5 મહાભૂતના રજોગુણના સરવાળામાંથી 5 પ્રાણની ઉત્પત્તિ થઈ, એ ક્રિયા શક્તિ યુક્ત છે. આ થોડી ટેકનિકલ બાબત છે. કદાચ જે લોકો તત્વબોધ કે પંચદશીમાં નથી આવતા એને અઘરું લાગે તો પણ એમાં બહુ મૂંઝાવા જેવું નથી. સમજવાનું અહીંયા એ છે કે પ્રાણ અને મન એ બંને કોરિલેટેડ છે. મૂળભૂત શક્તિ છે એ માયા શક્તિ છે. આખા જગતની ઉત્પત્તિ માયામાંથી થઈ છે અને માયામાંથી જ ઉત્પત્તિ થઈ છે. તો મુખ્ય અને મૂળભૂત શક્તિ એટલે માયા શક્તિ. પછી માયામાંથી 3 પ્રકારની શક્તિઓ એટલે કે 3 પ્રકારની શક્તિની અભિવ્યક્તિ છે. જેમ ઇલેક્ટ્રિસિટી એટલે એક જ કહેવાય, પણ એસી દ્વારા ઠંડી હવા આપે અને હીટર હોય તો ગરમ હવા આપે અને બલ્બ હોય તો પ્રકાશ આપે. એમ ઇલેક્ટ્રિસિટી એક જ છે. ટ્રેન દ્વારા અભિવ્યક્ત થાય તો ગતિ રૂપે વ્યક્ત થાય છે. મશીન દ્વારા વ્યક્ત થાય તો મશીનરીના જે કાર્યો છે એના દ્વારા વ્યક્ત થાય છે. ઇલેક્ટ્રિસિટીમાં તો મૂળભૂત છે, એના અનેક કાર્યાભિવ્યક્તિ હોય છે. એ જ પ્રમાણે મૂળભૂત માયા શક્તિની વિભિન્ન કાર્યાભિશક્તિ એટલે કે અભિવ્યક્તિ જુદી જુદી છે. અને એ અભિવ્યક્તિ છે એ એના ફંક્શનલ ડિફરન્સીસ છે. અને એ ફંક્શનલ ડિફરન્સીસ એ પણ 3 પ્રકારના છે. એને એકને કહેવાય ઈચ્છા શક્તિ, બીજું છે ક્રિયા શક્તિ, ત્રીજું છે જ્ઞાન શક્તિ. તો આ જ્ઞાન શક્તિ કે ઈચ્છા શક્તિ છે એ અંતઃકરણની અંદર રહેલી છે અને આ જે ક્રિયા શક્તિ છે એ પ્રાણની અંદર રહેલી છે. પણ એ પ્રાણમાં રહેલી ક્રિયા શક્તિ હોય કે આ જ્ઞાન શક્તિ હોય અંતઃકરણમાં રહેલી, એ બંનેનું મૂળ જે છે એ માયા શક્તિ છે. એટલે કહે છે કે શાખયો દ્વય, આ બંને તો શાખાઓ છે. કોની શાખા છે? શક્તિ મૂલકા, મૂળ જે માયા શક્તિ છે એની જ આ બંને શાખાઓ છે. અને જ્યારે એક મૂળના 2 ડાળા હોય તો એક ડાળું નમાવો તો બીજી ડાળાને અસર થાય ને થાય, એ પણ ખેંચાઈ આવે. જેમ પાયો ટેબલનો એક ખેંચો એટલે બીજા પાયાને પણ અસર થાય, એ પ્રમાણે આ એક જ મૂળની 2 શાખાઓ હોવાથી એકને કંટ્રોલ કરવામાં આવે તો બીજી આપોઆપ કંટ્રોલમાં આવી જાય. એમ કહેવા માટે કહ્યું કે પ્રાણ શક્તિ અને જ્ઞાન શક્તિ એ બંનેને સંબંધ છે. એટલે કે મનને અને પ્રાણને સંબંધ છે. એટલે પ્રાણની ઉપર કંટ્રોલ કરો એ એક પાયા જેવો છે. એના ઉપર કંટ્રોલ થઈ ગયો તો આપોઆપ આ મન છે એના ઉપર કાબુ આવી જાય છે. અને માટે મન અને પ્રાણને સંબંધ છે. એટલું જ નહીં, આપણે પણ અનુભવીએ છીએ કે જ્યારે માણસને એકદમ ક્રોધ આવે તો શું થાય? આમ એકદમ ધ્રુજવા લાગે, આંખો લાલ થઈ જાય. ભય લાગે, ભયની અંદર પણ ધ્રુજારી આવે. ભય છે, ક્રોધ છે, એ માનસિક છે, પરંતુ શરીરના સ્તરે પણ એની અભિવ્યક્તિ છે. જ્યારે ભય કે ક્રોધ હોય ત્યારે માણસના હાર્ટબીટ્સ છે એ વધે કે ઘટે? વધી જાય. એનો અર્થ કે તમારો પ્રાણ છે એ જલ્દી ચાલે છે. એટલે કે પ્રાણ ઉપર એની તરત જ સીધી અસર છે. માતાજી, જો મનને લીધે પ્રાણ પર અસર થતી હોય તો મનને કંટ્રોલ કરીને પ્રાણ કંટ્રોલ ના કરાય? એ અઘરું પડે. મન આપણા હાથમાં જલ્દી આવે એવું નથી. અને માટે કદાચ આકાશમાં રહેલા તારા છે ને એના માટે એવું કહેવાય, ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં, તોય મારા આભલામાં માય ને, એવું કહેવાય. અને માથાના વાળ કેટલી વાર લાગે ગણવું હોય તો ના ગણાય એવું લાગે, છટકી જાય, 2 થઈ જાય, ખબર ના પડે. કદાચ એને પણ માણસ ગણી શકે, પણ આ વાયુ છે એટલે મન છે ને એને કંટ્રોલ કરવું બહુ ડિફિકલ્ટ છે. આ બધું શક્ય છે પણ મનને કંટ્રોલ કરવું ડિફિકલ્ટ છે. અને માટે એ મન ઉપર કાબુ કરીને પ્રાણ ઉપર કાબુ કરવો એ તો વિરુદ્ધ વાત થઈ ગઈ. સૂક્ષ્મથી સ્થૂળ તરફ જવા જેવી વાત થઈ, પણ સ્થૂળતાથી સૂક્ષ્મ તરફ ઇઝીલી જવાય. વાયુ છે એ સ્થૂળ છે, મન છે એ સૂક્ષ્મ છે. માટે વાયુને કંટ્રોલ કરીને મન ઉપર કંટ્રોલ કરવામાં આવે છે.
હવે આ જે મન ઉપર કંટ્રોલ કરવામાં આવે એ કંટ્રોલ તો થઈ જાય, પણ એ કંટ્રોલ થયા પછી ક્યાં સુધી ટકે? જ્યાં સુધી પ્રાણાયામ કર્યું હોય ત્યાં સુધી. જેવા તમે યોગમાંથી બહાર આવો, 2 મિનિટ થઈ નથી અને આપણું મન અત્યાર સુધી જે દબાઈને રાખેલી વૃત્તિ હોય ને ઘણીવાર સ્પ્રિંગની જેમ ઉછળે. એ તો અંદર બેઠા ત્યાં સુધી મેં કંઈ કહ્યું નહીં. જે મહેમાન આવ્યા હોય છોકરાને કહે ને એમાં કે મહેમાન બેઠા હતા ને એટલે જ તે બધું તોફાન કર્યું, એટલે હું કંઈ બોલી નહીં. એમ આપણું મન પણ જ્યાં સુધી બધા સામે હોય ત્યાં સુધી ડ્રોઈંગ રૂમમાં બેઠેલા સોફા જેવું થાય, સોફામાં બેઠેલા માણસ જેવું થઈ જાય છે. પણ જેવું એમાંથી બહાર નીકળીએ ને અને અવકાશ મળ્યો નથી કે આપણું મન છે એ એનો કાદવ ઉછાળવા તૈયાર થઈ જાય છે, અર્થાત આપણને નચાવવા તૈયાર થઈ જાય. અને આવું મન હોવાને કારણે જ્યારે પ્રાણાયામ કરવામાં આવે ત્યારે કંટ્રોલમાં તો આવે પણ ટેમ્પરરી આવે. પ્રાણાયામ ક્યાં સુધી કરાય? જ્યાં સુધી પ્રાણાયામ કરો ત્યાં સુધી. પ્રાણાયામ થોડા સમય માટે થાય, માટે મન ઉપર કાબુ પણ ટેમ્પરરી જ હોય. સારું, પ્રાણાયામ કરવાની બધાની શક્તિ પણ નથી હોતી, ક્ષમતા પણ નથી હોતી. અને માટે જ્યારે તમે પ્રાણાયામ કરો ત્યારે મન જો કાબુમાં આવતું હોય તો કામ ક્યારે કરવું? મનને કંટ્રોલમાં રાખી અને કામ કરવાનું હોય છે. બેસી રહેવાનું હોય તો કરી નાખીએ, એ પણ બેસી રહીએ, એ થોડા વાર વખત માટે બરાબર છે, પણ ઇટ ઇઝ નોટ ધ પરમાનન્ટ રેમેડી. ઇટ ઇઝ લાઈક અ ફર્સ્ટ એડ. માણસને તકલીફ થઈ હોય, આમ એટેક જેવું આવતું હોય તો સૌથી પહેલા શું કરવામાં આવે? સોર્બિટ્રેટ આપી દો. એ હવે તો એનાસિન ને મેટાસિનની જેમ અવેલેબલ ઘરમાં રાખવી પડે છે, અને એ આપી દીધી તો કંટ્રોલમાં તો આવી જાય, રાહત તો થઈ જાય, પણ ઇટ ઇઝ નોટ ધ સોલ્યુશન. પછી ટ્રીટમેન્ટ તો કરાવવી પડે. એ ઘરગથ્થુ ઉપાય થઈ ગયો, પછી એડમિટ કરવા પડે, અને પછી એનો પરમાનન્ટ ઉપાય છે એ પણ કરવો પડે. તો આ પ્રાણાયામ દ્વારા મન ઉપર કાબુ મેળવવો કે મનને શાંત કરવું, એ પ્રકારની જે ક્રિયા છે એ ફર્સ્ટ એડ જેવી છે, સોર્બિટ્રેટ આપવા જેવી છે, એ કંઈ બાયપાસ કરવા જેવી ક્રિયા નથી. બરાબર? અને માટે એ વિશેની વાત હવે આગળ વધારે છે કે આ મનને કેવી રીતે આપણે કાયમી ઉકેલ મન માટેનો આપણે મેળવી શકીએ એના વિશે વાત ચાલે છે. શ્લોક નંબર 13. અને એની અંદર આપણે વાત કરી ગયા છે, એટલે ઉચ્ચારણ કરી ગયા છે, અને એમાં સમજવાનું બાકી છે. પહેલા બોલી ગયા હતા નહીં, આજે નવો લેવા. ઓકે. લય વિનાશને ઉભય રોધને લય ગતમ પુનર્ભવતિ નો મૃતમ લય વિનાશને ઉભય રોધને લય ગતમ પુનર્ભવતિ નો મૃતમ. લય વિનાશને, લય અને વિનાશન આ બંને દ્વિવચન છે. લય વિનાશન એટલે કે લયનો નાશ એવું નહીં. લય અને વિનાશ એ બંને ઉભય રોધને. ઉભય, ઉભય એટલે બંને. ઉભય છે એ શું છે? બંને પ્રક્રિયા છે, બંને રીતે છે એ રોધન થાય છે, અવરોધાય છે, કંટ્રોલ થાય છે. શું? મન. મન ઉપર રોધન, કંટ્રોલ, અવરોધ, હેન્ડલિંગ ટેકલિંગ ઓફ માઇન્ડ અથવા તો માસ્ટર ધ માઇન્ડ, એ બે પ્રકારે થાય છે. કયા કયા રીતે? તો કે છે એક લય કરીને અને બીજો નાશ કરીને. મન છે એના ઉપર કાબુ બે પ્રકારે થાય. એક તો મનનો લય કરીને થાય અને બીજું મનનો નાશ કરીને થાય. પછી નીચેની લાઈનમાં કહે છે લયગતમ પુનઃ ભવતી. લયને પ્રાપ્ત થયેલું, લયગતમ લય પામી ગયેલું, પુનઃ ભવતી ફરીથી ઉત્પન્ન થાય છે. પુનઃ ન ભવતી, નો 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 એટલે નહીં,
ન ભવતી, પુનર્ભવતી શબ્દ બંને બાજુ લેવાનો, એ દેહલી દીપક ન્યાય જેવો છે, બંને બાજુ એ શબ્દ લેવાનો. પુનઃ ન ભવતી, ફરી ઉત્પન્ન થતું નથી. કયું? મૃતમ. મૃત પામી ગયેલું મન છે એ ફરીથી ઉત્પન્ન થતું નથી. જયારે બાળક ઊંઘી જાય ને ત્યારે બાળક તોફાની બહુ હોય તો મા બાપને શું થાય? હશ, શાંતિ, થોડું કામ કરી લો, હશ, હવે આપણે ટે ટે કરનારું બાળક ઊંઘી ગયું છે અને જે કંઈ કરવા જેવું કરી લો. એ થાય ખરું, પણ ક્યાં સુધી સતત ચિંતા રહે છે, હમણાં ઉઠશે તો હમણાં ઉઠશે, હમણાં ઉઠશે, વળી પાછી ધમાલ ચાલુ થઈ જશે. એટલે આપણે જલ્દી કામ પતાવો, સતત આપણે ધ્યાનમાં ઉઠ્યું ઉઠ્યું. કોકનું બાળક રડતું હોય તો એમ લાગે આપણું હલ્યું. એટલે આ જે લય પામી ગયેલું હોય ને એ સોલ્યુશન ખરું, પણ ફરી ટેમ્પરરી. એટલે ટેમ્પરરી સોલ્યુશન ઉચાડ સાથેનું જ સોલ્યુશન છે. બસ એમ મન છે ને પ્રાણાયામ વખતે જે કંટ્રોલમાં આવે ને ઉચાડ ભર્યું છે. બીજું, પ્રાણાયામ કરો અને લય પામે ને એનો અર્થ કે એ મન તમારા માટે અવેલેબલ નથી બીજા કામ માટે. તમે જ્યારે એને લય પમાડી દો છો, અવેલેબલ નથી. સુષુપ્તિમાં પણ મન લય પામી જાય છે, પ્રોબ્લેમ નથી, દુઃખ નથી, પણ નોટ અવેલેબલ ફોર અધર થિંગ્સ. એટલે એઝ ગુડ એઝ કંઈ છે જ નહીં, કંઈ આપણે મર્યા એવું કહેવાય. હા, સુષુપ્તિ છે એને કહેવાય છે અલ્પકાલીન મૃત્યુ. તમે છો જ નહીં જગત સાથે, અસ્તિત્વમાં જ નથી, એટલે અલ્પકાલીન મૃત્યુ જેવું છે આ તો. એટલે એ મન કે શરીર હોય તોય શું, ના હોય તોય શું. સારું, કોઈ ડ્રગ લે, કોઈને લેથાર્જિક કરીને મનનો લય કરે, મનના પ્રોબ્લેમમાંથી મુક્ત થવા માટેના બીજા 1000 રસ્તા કરે. ઘણીવાર નાનું છોકરુંને રડતું હોય અને એને કંઈક જોઈતું હોય તમારે એને આપવું ના, તમે બીજું કંઈક આપી દો. એને ફ્લાવર વાસ જોઈતું હોય તમે ટેડી બેર આપી દો. કેમ? ફ્લાવર વાસ કાચનું છે, તૂટી જાય તો પૈસા તો જાય, પણ એને વાગી પણ જાય. એમ આપણે આને ના આપવું હોય અને બહુ રડે, જીદ કરે, મારે આ જ જોઈએ છે, આપણે શું કરીએ? ટેડી બેર પકડાવી દઈએ. એમ મન ઘણીવાર બહુ ઉત્પાદ કરે, કંટાળો આવે, આમ થાય કે બસ હવે મને બહુ આમ અંદરથી એજિટેશન જેવું, ચલો બગીચામાં ફરી આવું, ચલો મોર્નિંગ વોક લઈ આવું, ચલો મિત્રોને ઘેર મળી આવું, ચલો ટીવી ઓન કરીને એ ટાઈમ પાસ કરી નાખો. પણ એ ટાઈમ પાસ થાય ને તો પણ એ કોઈ કામનું રહેતું નથી. એ વખતે સતત ઉદ્વેગ રહે છે કે હજી એક મનના ખૂણાની અંદર આપણા પ્રશ્નો જે છે એ યથાવત રહેતા હોય છે. એટલે જેવી ટીવી સિરિયલ બંધ થઈ નથી, વળી પાછા એના એ વિચારોની અંદર આવી જાઓ. તમે ઘણા પેશન્ટને ખબર કાઢવા જાઓ, એને બહુ દુખતું હોય, થોડી વાર તમે એને હસાવો, વાતો કરો, બીજે સ્થાને લઈ જાઓ, બીજી ભૂતકાળની વાતોમાં એને રોકી લો, ટેમ્પરરીનું મન સારું લાગે. પણ જેવા તમે જાઓ એની સાથે જ એના દુઃખો પાછા આવી જતા હોય છે. એટલે કે જે લયગતમ, એ લય પામવા માટેના અનેક રસ્તાઓ છે, પણ એ લય પામેલું જે છે એ પુનઃ ભવતી. એટલે પ્રાણાયામ દ્વારા, અષ્ટાંગ યોગ દ્વારા જો મનનો લય કરવાનો પ્રયત્ન કર્યો તો એ પ્રાણાયામથી લય પામેલું મન પાછું ઉત્પન્ન થાય છે. અર્થાત એના એ જ પ્રોબ્લેમો આપણને પાછા સતાવતા હોય છે. પરંતુ નાશ પામેલું મન છે એ ફરીથી ઉત્પન્ન થતું નથી. હવે તમને એમ પ્રશ્ન જાગશે કે માતાજી, મનનો નાશ પામી જાય તો પછી આપણે કરવાનું શું? મન છે તો માણસ છે, મન વગરનો માણસ કેવો? આ મનો નાશની વાત કરે છે. લય પામેલું મન એટલે એઝ ગુડ એઝ નો માઇન્ડ. અને લય પામેલા મન પણ મન નથી જેવું છે, પણ પાછું ઉઠીએ ત્યારે તો આવે છે. પણ નાશ પામી જાય એનો અર્થ કે મરી જવાનું, પાછું આવે જ નહીં. અમારે એવું નથી કરવું ભાઈ, અને એનો કોઈ અર્થ પણ નથી. તો મનોનાશ શબ્દ જે છે એ ટેકનિકલ શબ્દ છે અને એને સમજવાની જરૂર છે. મનોનાશ અહીંયા 2 અર્થમાં વપરાયેલો છે. 2 અર્થ છે. આ શબ્દ બહુ સમજવાની જરૂર છે. ઘણા બધા કન્ફ્યુઝન્સ મનોનાશના સંદર્ભે થયેલા છે. કારણ કે લોકો એવું માને છે કે મન એનો નાશ, મનોનિરોધ, એને સમાધિ કહેવામાં આવે છે. યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધ, એવું અષ્ટાંગ યોગમાં સૂત્ર છે. તો ચિત્તવૃત્તિ નિરોધ એટલે શું? અહીંયા પણ રોધની વાત આવી.
અને અહીંયા નાશ એટલે અહીંયા તો રોધ એટલે નાશ કયો, બે પ્રકારે નાશ કયા. એક તો લય પામીને પ્રોબ્લેમનો સોલ્વ કરવાના અને બીજું નાશ કરીને. નાશ કરીને એટલે શું? તો બે અર્થમાં એને સમજવાનું છે. તમે જ્યારે ટ્રેકિંગ કરતા હો, ટ્રેકિંગ કરો ત્યારે રક્ષકની અંદર તમે શું રાખો છો? પાણી, ખાવાનું, બરાબર? એટલું લઈને તમે ચાલતા હો છો. પણ પાણીનું વજન કેટલું? પથ્થર જેવું પાણીનું વજન હોય. અને ખાવાનો ડબ્બો હોય ભાતાનો, એનું પણ વજન હોય. જ્યુસ હોય, ફ્રૂટ હોય, આ બધી વસ્તુ બહુ હેવી હોય. પુસ્તક, ખાવાનું અને પાણી આ બધું બહુ હેવી હોય. કોઈ પણ બેગમાં ભરો તો બહુ હેવી લાગે. અને ખાખરા ઘરે પેટ ના ભરાય. ટ્રેકિંગની અંદર ખાખરાથી પેટ ના ભરાય. એના માટે તો સુખડીને મગજ ખાવા પડે. અને એ ઉઠાઈને લઈ જઈએ તો વજન લાગે. હવે તમે એ લઈને જતા હો અને થોડોક વખત શરૂઆતમાં તો બહુ મજા આવે, ધીમે ધીમે જતા હો ત્યારે. પણ જેવા અડધો કલાકનું ટ્રેકિંગ થાય, પોણો કલાકનું ટ્રેકિંગ થાય એટલે આમ આમ કરવાનું મન થાય. આમ પકડીને ચાલે, આગળ મૂકીને ચાલે. પછી કોઈ થોડું લઈ લે તો બહુ ગમે. ધીમે ધીમે આપણે અંદરથી ઓછું કરતા જઈએ અને એમ કરતા 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 આપણે આપણા પડાવ પર ઉપર પહોંચી જઈએ. પહોંચીને શું કરવાનું? સૌથી પહેલા ડબ્બો ખાલી કરવાનો. અને આપણે તો ખાઈ લીધું હોય પણ બાકીનું પણ તમે લો, તમે લો, તમે લો. કેમ? ભાર લઈને ઉતરવું તો ના પડે. હવે એ જ ખાવાનું જે આપણે ઉચકીને ગયા હોઈએ ભારરૂપ લાગે, પણ જ્યારે તમે ઉપર જાઓ અને એક ખાવાનું તમારા પેટમાં આવી ગયું, તમે ફેંકી નથી દીધું. એક પણ વસ્તુ ફેંકી નથી દીધી. ક્યાં છે? તમારી પાસે જ છે, બીજા પાસે પણ નથી. પણ હવે તમને ભારરૂપ નથી. કેમ? એ હું રૂપ થઈ ગયું, સ્વસ્થ થઈ ગયું. એ જે બેગસ્થ હતું એ હવે સ્વસ્થ થઈ ગયું, પોતાની અંદર આવી ગયું. એટલે હું રૂપ બની ગયું. જ્યારે હું રૂપ બને ત્યારે આપણે નિર્ભાર થઈ જઈએ. તમને કોઈ એમ કે ને કે આટલું આ પકડી રાખો ને, અડધો કલાક પછી તમે અકળાશો. આ ક્યાં સુધી પકડી રાખવાનું છે? આ જો ને ક્યારના મને પકડાઈને ગયા છે. હવે એમાં ભાર નથી ને તોય અકળામણ થાય છે. અને આટલા જ ભાર, આનાથી વધારે ભારવાળા અંબોળો હોય, હેરસ્ટાઈલ હોય, એમાં પાછી વેણી નાખીને ભાર વધારીએ. જ્યારે જઈએ લગ્નમાં વગેરે તો અનેક પ્રકારનું અંદર બક્કલ બક્કલ નાખીને બધું વધારે ભાર કરે. પણ છતાંય ભાર લાગે છે? ના. એ વાળનો ભાર લાગે છે? ના, એ ભાર નથી લાગતો. કેમ? કારણ કે એ સ્વસ્થ થઈ ગયું એટલે નિર્ભાર છે. મન જ્યારે સ્વસ્થ થાય ત્યારે નિર્ભાર થઈ જાય. અને આવું નિર્ભાર થયેલું મન હોય એ કદાપી ભારરૂપ ન હોવાથી એની નોંધ લેવાતી. નોંધ ક્યારે લેવાય? જ્યારે ભારરૂપ થાય ત્યારે. તમે કોઈ દિવસ ગણ્યા તમારે કેટલા દાંત છે? ના. પણ જ્યારે પડાવવાનો હોય ત્યારે હવે 2 રહ્યા, હવે 4 રહ્યા. હવે તમે ગણો છો. કેમ? એ પ્રોબ્લેમેટિક છે. જ્યારે પ્રોબ્લેમ આપે ત્યારે દાંતનું અસ્તિત્વ ખબર પડે. આમ વાળ આખી જિંદગી લઈને ફરીએ ના ખબર પડે. ધોળા થાય ત્યારે ખબર પડવા માંડે કે વાળ છે. ઉતારવા માંડે ત્યારે ખબર પડે કે વાળ છે. પહેલા ના ખબર પડે. તમે દોડીને ચડી જતા હો ને દાદરો, તમને ખબર ના પડે કે તમારો પગ છે, તમારા ઘૂંટણ છે, તમારા મસલ છે, ના ખબર પડે. પણ જે દિવસે દુખવાનું શરૂ થાય અને એક એક પગથિયા ઉપર આપણને ચેંચું અવાજ આવતો થાય ત્યારે થાય કે હા કે પગ છે, એને હાડકા છે, એમાં મસલ્સ છે, ત્યારે અનુભવાય. ટૂંકમાં પ્રોબ્લેમ આવે ત્યારે નોંધ લેવાય કે છે, પ્રોબ્લેમ ના આપે ત્યારે નોંધ લેવાતી નથી. ભારરૂપ મન બને ને ત્યારે નોંધ લેવાય. સુખના દિવસો ક્યાં જાય ખબર ના પડે. પણ એક ચિંતાનો ભાર આવી જાય એની સાથે સતત આપણે મનની નોંધ લેવાતી હોય છે. ચપ્પલ પહેર્યા હોય અને આપણને બરાબર ફિટ થઈ ગયા હો અને બૂટ પહેરીને તમે માઇલો સુધી રોજ ચાલતા હો, તમને ખબર ના પડે કે તમે ચપ્પલ પહેરીને ફરો. અને ઘણીવાર તો ઘરની અંદર તમે ચપ્પલ પણ એવા પહેરીને ફરતા હો ને કે શિયાળાની અંદર કે પૂજા રૂમમાં પહોંચી જાઓ ને તો તમને ખબર ના પડે પગ ચપ્પલ પહેરીને ગયા. હવે તો ભૂલી ગયા ચપ્પલ કાઢવાનું. કેમ? કારણ કે તમારો એક ભાગ બની ગયો. ઇટ ફિટ્સ યુ અને એટલે યુ ડોન્ટ રિયલાઇઝ. પણ જ્યારે એક નવી ચપ્પલ આવી હોય
અને આમ ચાલતા ચાલતા આપણને ખૂંચતી હોય, અને ઘણી વખત પેલી મોન્સૂનમાં રબર ચપ્પલ આવે ને એની અંદર ઘણીવાર એવું હોય કે એવી ખૂંચે કે એડજસ્ટેબલ ના રબર હોય ને વચ્ચે જ આવતું હોય ક્યાંક, અને જ્યારે એવું ચાલતો અને એ વારે વારે ચાલતા ચાલતા જો આપણને આંટણ પડતું હોય તો તરત ખબર પડે કે આ ચપ્પલ અનક્કામાં, આ ચપ્પલ આખો વખત ચપ્પલની ધૂન થઈ જાય. જ્યારે બરાબર પરફેક્ટ હોય એટલે કે આપણને અનુકૂળ હોય ત્યારે આપણે એની નોંધ લેતા નથી. પ્રતિકૂળ થવા માંડે એટલે નોંધ લેવાય. એમ મન છે એ જ્યારે પ્રોબ્લેમ આપવા માંડે ત્યારે એની નોંધ લેવાય. અર્થાત મનોનાશ એટલે પ્રોબ્લેમેટિક મનનો નાશ, એને મનોનાશ કહેવાય. કારણ કે મનોનાશ એટલે પ્રોબ્લેમ નહીં આપનારું મન હોય એની નોંધ નથી લેવાતી. એટલે ઇટ ઇઝ એઝ ગુડ એઝ નો, માઇન્ડ ઇઝ નોટ ધેર, એનું અસ્તિત્વ જ નથી. કેમ? કારણ કે પ્રોબ્લેમ નથી આપતો. વાળ આપણે ગણતા નથી, કેમ? પ્રોબ્લેમ નથી આપતા. કેટલો ભાર ક્યાં સુધી રાખવા નથી ગણતા આપણે. એ બધું જ્યારે ભારરૂપ બને છે ત્યારે જ એની નોંધ લેવાય, એટલે એનું અસ્તિત્વ જણાય. તો આ મનનો ગૌણ અર્થ છે નિર્ભાર મન. આ નિર્ભાર મન કેવી રીતે બને, અને પ્રોબ્લેમેટિક માઇન્ડ એટલે શું, અને પ્રોબ્લેમ વગરનું મન એટલે શું, એ બી સમજવાની જરૂર. પ્રોબ્લેમેટિક માઇન્ડ એટલે બંધનકારક મન, દુઃખરૂપ મન. એ આપણને દુઃખ આપે એટલે દુઃખી કરે તો એ બંધનકારક છે. એને અશુભ મન કહેવામાં આવે છે. એ મન કેવું છે તો કહે છે કે બાહ્ય જગતની અંદર રાખેલી સુખની અપેક્ષા વાળું મન, બાહ્ય જગતની અંદર દુઃખ મુક્તિના ઉપાય રૂપે ઊભી થયેલી ઈચ્છા વાળું મન, ભય મુક્તિ માટે જગત પર આધારિત હોઈએ, પૂર્ણતા માટે જગત પર આધારિત હોઈએ, સુખ માટે જગત પર આધારિત હોઈએ, અને એવી ભાવનાથી ઉત્પન્ન થયેલી જેટલી જેટલી જગત વિષયક કામનાઓ છે એ કામનાઓથી લદાયેલું મન છે એ ભારરૂપ મન છે. એ બંધનકારક મન છે, ભારરૂપ મન છે. નિર્ભાર મન કેવું હોય તો કે સુખની કામના વગરનું મન. સુખની કામના વગરનું મન એટલે જગત પાસેથી સુખની કામના નથી રાખી એવું જે મન છે નિર્ભાર મન છે. એ વળી કેવું હોય? એવું તો કઈ મન હોતું હશે? હોય. ક્રિકેટ મેચ ચાલે છે ને અત્યારે, કોની વચ્ચે ચાલે? ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા. ટેસ્ટ મેચ છે કે વન ડે મેચ છે? વન ડે મેચ છે. કેટલી રમાવાની છે? 5. એમાંથી ધારો કે 3 મેચ, ધારો કે, કારણ કે મારે હવે આગળ નથી જવું, તમને અત્યારે ઊંચા નીચે એટલે પ્રોબ્લેમ વાળા મનમાં નથી લઈ જવું. ધારો કે 3 મેચ છે એ ઇન્ડિયા જીતી જાય. એક તો કેટલી જીતી મને ખબર નથી, એક જ જીતી છે હજી, પણ 3 મેચ છે એ ધારો કે ઇન્ડિયા જીતી જાય, અને બાકીની 2 મેચ છે એ હવે રમવાની તો છે, કારણ કે 5 મેચ રમવાની છે, એટલે એ તો ઓલરેડી પહેલેથી પ્લાન્ડ હોય, એના પૈસા ભેગા થઈ ગયા હોય, એની ટિકિટ વેચાઈ ગઈ હોય, એનું આયોજન થઈ ગયું હોય, ઇવન રમનારાને એના પૈસા મળી જવાના હોય, એટલે રમવાનું તો ખરું જ એ લોકોએ, બરાબર. પણ 3 મેચ રમીને જીતી લીધી હોય પછી 4th અને 5મી મેચ રમે તો કેવી રીતે રમે? નિર્ભાર મન સાથે રમે. આને કહેવાય નિર્ભાર મન. મન હોય, જેમ પ્લેયર હોય, અમ્પાયર હોય, બોલિંગ હોય, બેટિંગ હોય, પણ કેવી રીતે રમે છે? ચિંતા વગર રમે છે. એટલે ફ્રેન્ડલી મેચ જેવું રમાય છે. તમે લગ્નની સિઝન બહુ ચાલે છે, આ બધું અડધી ખુરશીઓમાં જેમ તમને દેખાય ને આ વેરિએશન, હા, આવે ના આવે, એનું કારણ લગ્ન સિઝન છે. અને લગ્નની અંદર જ્યારે કોઈ ગયું હોય અને જ્યારે લોકો જમતા હોય ત્યારે અંદર એન્ટર થાય જમવાની જગ્યાએ, ત્યારે સૌથી પહેલા એપિટાઇઝર આવે, પછી આવે મેઇન ડિશિસ, બધા કોર્સ, પછી ઇટાલિયન હોય, ચાઇનીઝ હોય, પછી આફ્રિકન નહીં પણ મેક્સિકન હોય, ખબર નહીં આફ્રિકન નથી હોતું હજી, મેક્સિકન હોય, ઇટાલિયન હોય, ચાઇનીઝ હોય, પછી ઇન્ડિયન હોય, ને ઇન્ડિયનની અંદર પણ
બાજરીના રોટલા હોય ને ઓળો હોય અને આ બાજુ પંજાબી પણ હોય અને સાઉથ ઇન્ડિયન પણ હોય અને પછી દિલ્હીના ગોલગપ્પા પણ હોય, આ બધું, અને પછી આઈસ્ક્રીમ હોય, ડેઝર્ટ, આ બધી સ્વીટ ડિશીસ હોય, એ બધું હોય, અને પછી બહાર નીકળો ત્યારે મુખવાસનું કાઉન્ટર હોય કે ના હોય? અને કેટલા મુખવાસ હોય? જેટલી અંદર ડિશીસ હોય એટલા મુખવાસ. શ્રીનાથજીમાં મળે તમને બધા મુખવાસ, અને એમાં બધી જાત જાતના કોમ્બિનેશન થાય છે હવે તો. અને એ મુખવાસનું કાઉન્ટર હોય. હવે મુખવાસના કાઉન્ટર પર માણસ ક્યારે જાય? પહેલા જાય કે છેલ્લે જાય? છેલ્લે. બધું પરવારી જાય, આઈસ્ક્રીમ પણ ખવાઈ જાય, બ્રાઉની પણ ખવાઈ જાય, અને એના પછી એ ત્યાં મુખવાસના કાઉન્ટર પર જાય. આ મુખવાસના કાઉન્ટર ઉપરથી મુખવાસ ખાય ત્યારે એ ભૂખને મિટાવવા માટે ખાય છે કે તૃપ્ત થઈને ખાય છે? તૃપ્ત થઈને ખાય. આ તૃપ્ત થયેલું મન એ નિર્ભાર મન, એ અબંધનકારક મન. પછી આપણે ખાઈએ છીએ, પેટ તો ભરાઈ ગયું તોય મુખવાસ તો એવી વસ્તુ છે ને કે ખાધા પછી જ ખવાય. બસ એ ખાધા પછી ખવાય એવું જે છે ને, એવું આ જીવન નિર્ભાર મનનું હોય છે. મન હોય, વિચરણ કરે, પણ નિર્ભાર છે, કામનાઓના ભારથી મુક્ત હોય છે. એટલે વિચારો તો હોય પણ સુખની અપેક્ષા નથી. જેમ પેલાને તૃપ્તિની અપેક્ષા નથી મુખવાસમાંથી, એમ સુખની અપેક્ષા વગરનું મન હોય છે. અને એવા મન સાથે જ્યારે રહેવાતું હોય ત્યારે એને અબંધનકારક મન કહેવામાં આવે છે. આ એક વિચારધારા પ્રમાણે મનોનાશ, અને આ નિર્ભાર મનને જ મનોનાશ કહ્યું છે. બીકોઝ ઇટ ઇઝ નેગ્લિજિબલ. એનું અસ્તિત્વ હોય તોય શું, ના હોય તોય શું, આપણને એની કોઈ નોંધ લેવાની જરૂર પડતી નથી. જેમ મુખવાસ ધારો કે હોય પણ ઘરો ના હોય. ઘણી વાર ઘરમાં જમીને ઉઠીએ ત્યારે બધાના ઘરમાં મુખવાસ હોય, ઘરો ના હોય, શોખીન માણસોના ઘરમાં હોય, પણ ના એ હોય. બહુ ભારે બનાવ્યું હોય ત્યારે પાન ખાવાનું હોય, બાકી ના આમ ખીચડી ખાધી હોય શું પાન ખાવાના, શું વરિયાળી ખાય, એમને પચી જતી હોય, એટલે ના એ હોય. તો મુખવાસ હોય તોય ચાલે, ના હોય તોય ચાલે, ગળ્યો હોય તોય ચાલે, ખાટો હોય તોય ચાલે, અને ખારો હોય તોય ચાલે. બરાબર? એટલે એના માટે એની કોઈ રિક્વાયરમેન્ટ નથી. ટુ નરિશ યોર બોડી ઇટ ઇઝ નોટ રિક્વાયર્ડ. બસ એ જ પ્રમાણે મનની અંદર રિક્વાયરમેન્ટ જેવી વસ્તુની કામનાઓ હોતી નથી. એને નિર્ભાર મન કહેવામાં આવે છે, અને એવા મનને મનોનાશ તરીકે સમજવાનું છે. મનોનાશ એક પ્રકારનો. હવે બીજા પ્રકારનો, આ બીજી વાત કરી દો. નિર્ભાર મન એટલે એની અંદર વિચારો હોય, ઈચ્છાઓ હોય, પણ કેવી હોય? તો કે છે કે ધાર્મિક ઈચ્છાઓ એ પણ બંધનકારક નથી હોતી. એટલે ભગવાને કહ્યું કે ધર્મ વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરત હર્ષભ. ધર્મથી અવિરુદ્ધ એવી કામનાઓ હું છું. ધર્મથી અવિરુદ્ધ કામનાઓ હોય એટલે કે ધાર્મિક કામનાઓ હોય, એ પુણ્ય જન્માવનારી હોય, અર્થાત સુખ આપનારી હોય, એ દુઃખી કરનારી હોતી નથી. માટે એવી કામનાઓ વાળું મન હોય તો એ પણ મનોનાશનો જ ભાગ થયો કહેવાય. એક વાત. બીજું, પ્રમાણસરની કામનાઓ હોય, આપણને એજિટેટ કરે એવી નહીં, માત્રામાં રહેલી કામનાઓ હોય, તો એને પણ નિર્ભાર મનની કામનાઓ કહી શકાય. બરાબર? તો આવું મન જે હોય એને મનોનાશ તરીકે સમજી શકાય. આ ગૌણ અર્થ કહું છું, ગૌણ અર્થ છે. તો મુખ્ય અર્થ શું મનોનાશનો? જો અહીંયા તો માત્ર મન છે, પ્રોબ્લેમેટિક માઇન્ડનું સોલ્યુશન છે, એ બે પ્રકારનું છે, એ જ સમજાવાઈ રહ્યું છે. એનું જ આ રૂપરેખા અપાઈ રહી છે. આ તો બધી રૂપરેખાઓ જ છે, નકશો. એની ડિટેલ તો પછી આવે, પણ આ તો નકશો જ છે બધો. ઉપદેશ સારની અંદર આ સાર છે ને, એટલે સારની અંદર તો બધો નકશો જ આપવામાં આવે. તો એક ગૌણ અર્થની અંદર આપણે જોયું કે એ દુઃખી ન કરનારું મન હોય એને ટૂંકમાં એક સૂત્રમાં કહીએ તો દુઃખી ન કરનારું મન છે એ મનોનાશ જ કહેવાયો છે. એક વાત. બીજું કે આ મન ખરેખર છે શું? જે મન લય પામી જાય એટલે કે એક વખત એનો અભાવ હોય, જાગ્રત અને સ્વપ્નમાં જેની હાજરી હોય, અને એક વખત જેનો અભાવ હોય, એ સત્ય હોય કે મિથ્યા હોય?
મિથ્યા. આદાવંતે ચ યન્નાસ્તિ વર્તમાને ભી તત્તથા. અર્થાત જે આદિમાં ના હોય, અંતે ના હોય, એટલે ગઈકાલે સુઈ ગયા ત્યારે મન નહોતું, અત્યારે સુષુપ્તિમાં રાત્રે જઈશું ત્યારે પણ મન નથી રહેવાનું. તો વચ્ચે વચ્ચે જો જણાતું મન હોય તો એ વસ્તુને શું કહેવામાં આવે? મિથ્યા કહેવામાં આવે છે. જે દોરીમાં સાપ દિવસે નહોતો, રાત્રે અંધકારમાં નથી દેખાવાનું, ક્યાં દેખાય છે? આછા અંધકારમાં દેખાય છે. તો વચ્ચે વચ્ચે દેખાનારો હોય, પહેલા નહોતો પછી નથી રહેતો, અથવા ટોર્ચ લાવો ને નથી રહેતો, પણ વચ્ચે દેખાય છે, તો એ સાપ કેવો છે? મિથ્યા છે. તો મનનું અસ્તિત્વ કેવું છે? સત્ય કે મિથ્યા? મિથ્યા છે. મન કેવું છે? જલતરંગવત છે. ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, એની ઉપર એ ચૈતન્ય રૂપી મહાસાગર છે, અને એની અંદર મન રૂપી તરંગ છે. તો તરંગનું અસ્તિત્વ કેવું છે? સત્ય કે મિથ્યા? મિથ્યા. તરંગ તો માત્ર પાણીને જ અપાયેલું બીજું નામ છે, અને તરંગને મિથ્યા એટલે કહેવામાં આવે કારણ કે એ ઉઠે અને લઈ પામી જાય છે. આવનારું જનારું છે, જે આવનારું જનારું હોય એને મિથ્યા કહેવામાં આવે છે. તો સત્ય શું છે? સત્ય માત્ર પાણી છે. એમ ચૈતન્ય આત્મા સત્ય છે, અને આવનારા વિચારો જે છે અને જનારા વિચારો છે એ તરંગવત છે, માટે એ મિથ્યા છે. આમ મનનું મિથ્યાત્વ જાણી લેવામાં આવે ક્યારે જણાય? જ્ઞાનની અંદર. ચૈતન્ય સ્વરૂપ આત્માના જ્ઞાનની અંદર ત્રણે ત્રણ અવસ્થા છે એ મિથ્યા છે. તો ત્રણેય અવસ્થાની અંદર આવજા કરનારું જે મન છે એ પણ મિથ્યા છે. એવું મિથ્યાત્વ જણાઈ જાય ત્યારે એને મનોનાશ કહેવામાં આવે છે. મિથ્યા સાપ છે, એનાથી કેટલું ડરવાનું? એના નાશ માટે ઉપાય કેવો કરવાનો? એના નાશ માટે ઉપાયની જરૂર નથી. કેમ? મિથ્યા છે માટે. ધેટ્સ ઓલ. ડરવાનું ના, મિથ્યા છે. એ જ પ્રમાણે આ પ્રોબ્લેમ આપનારું મન જે કહેવાય છે એ પણ વાસ્તવમાં મિથ્યા છે. એનું અસ્તિત્વ કેટલું? કેવું અસ્તિત્વ? સર્પવત અસ્તિત્વ છે, વાસ્તવિક નથી. અર્થાત અવિચાર સિદ્ધ અસ્તિત્વ છે. વિચાર કરો તો કયું? ટોર્ચ એટલે સમજો, દ્રષ્ટાંતમાં તો ટોર્ચ બધા સમજી લે છે કે આ ટોર્ચ લાયા ને આમ દોરી પર નાખ્યો ને સાપ ગયો. પણ આ મનરૂપી સાપને કેવી રીતે કાઢવાનો? વિચારરૂપી ટોર્ચ દ્વારા, શાસ્ત્રના વિચારરૂપી ટોર્ચ દ્વારા, આત્મતત્વના વિચારરૂપી ટોર્ચ દ્વારા આ મનરૂપી સર્પનું મિથ્યાત્વ જાણવાનું. અને એવું જ્યારે જણાઈ જાય ત્યારે એ મનને મિથ્યા મન કહેવાય. મિથ્યા એટલે કેવું? છે જ નહીં. જે છે નહીં એને નાશની ક્યાં વાત કરવી? જેનો જન્મ જ નથી એનો નાશ કેવો? મિથ્યા સાપનો જન્મ કેવો અને નાશ કેવો? અને એવી રીતે મનનું અનસ્તિત્વ જાણવું એને મનોનાશ કહેવામાં આવે છે. મિથ્યાત્વેન નિશ્ચિતમ મનઃ, એને મનોનાશ કહેવામાં આવે. આ જ્ઞાનની દ્રષ્ટિથી થયેલો મનોનાશ છે. એટલે મન જતું રહે એવું નહીં, મનનું મિથ્યાત્વ જણાય. દાદાજી મનનું મિથ્યાત્વ એટલે મન જતો જ રહ્યો કહેવાય ને. ઘડો સત્ય કે માટી સત્ય? હા, માટી સત્યનું જ્ઞાન થાય તો ઘડો ફૂટી જાય, જતો રહે? ના. રહે કે નહીં? રહે. પાણી ભરીએ કે નહીં? ભરીએ. બસ એમ આ મન છે એ મિથ્યા મન કહેવાય. ઘટવત છે, વ્યવહાર કરે પણ એનું સત્ય અસ્તિત્વ નથી એવું સમજાય. એને જ મનોનાશ કહેવામાં આવેલો છે. સમજ્યા? એટલે માટી રૂપે ઘટ છે એવું જાણી લઈએ, માટી જ ઘટ રૂપે રહેલી છે એવું જાણી લઈએ, એને ઘટનો નાશ કહેવાય. એ પ્રમાણે આ મન છે એ જ ખરેખર ચૈતન્ય આત્માનું જ એક માત્ર અભિવ્યક્તિ છે એવી રૂપે જાણી લઈએ એટલે મનોનાશ થયો કહેવાય. બરાબર? તો અહીંયા કહ્યું કે મન છે એનો લય તો તમે કરી શકો. ટેમ્પરરી ઉપાય ઘણા છે, સરળ છે, ઈઝી લાગે છે, પણ એ કાયમી સોલ્યુશન નથી. મનોનાશનો જો ઉપાય કરવામાં આવે તો એ કાયમી સોલ્યુશન છે. એ મનોનાશ જે છે
એને જ આપણે કહીએ કે બાયપાસ થઈ ગયું. એ મન બાયપાસ થઈ ગયું. કેવી રીતે? મિથ્યાત્વ જાણીને બાયપાસ થઈ ગયું. તો એ મન છે એનો નાશ કરવા માટે બે પ્રકારે મનોનાશ કહેવામાં આવ્યા. એકને કહેવામાં આવ્યું ગૌણ અર્થ, બીજાને કહેવામાં આવે મુખ્ય અને શાસ્ત્રીય અર્થ. ગૌણ અર્થ એટલે નિર્ભાર મન, પ્રોબ્લેમ નહીં આપનારું મન. અને બીજું છે એ કયો ઉપાય છે? મિથ્યા રૂપે જાણવાનું, એટલે જ્ઞાન દ્વારા એનું મિથ્યાત્વ જાણી અને મનોનાશ કરવાનું. સાધક તરીકે જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી એ મનનો નાશ કરવાની દિશામાં આગળ વધવું હોય તો અબંધનકારક મન બનાવવું જોઈએ. અને અબંધનકારક એટલે કે શુભ મન બનાવવું એટલે મેં આગળ કહ્યું એમ, જો કામનાઓ જીવન વ્યવહારમાં કરવી પડે તો પહેલામાં પહેલી કન્ડિશન એ ધાર્મિક હોવી જોઈએ. બીજી એ માપસરની હોવી જોઈએ. અને માપસરની એટલે કેવી? કેટલી રોટલી મારે ખાવાની? 4 રોટલી મારે ખાવી જોઈએ, 2 ખાવી જોઈએ કે 10 ખાવી જોઈએ? હા, ભૂખ હોય એટલી. એટલે માપસરની એટલે શું? ભૂખ હોય એટલી. એમ ઈચ્છાઓ ધાર્મિક હોય એ પણ એક જીવનમાં પહોંચી વળાય એટલી. એમ તો મારે આખી દુનિયાની યાત્રાઓ કરવી હોય પણ એક જીવનમાં પૂરું ના થવાનું હોય તો એવી કામનાઓ બંધનકારક કહેવાય. માપસરની હોવી જોઈએ, પ્રમાણસરની હોવી જોઈએ, ભલે ધાર્મિક હોય. કેટલી કસરત કરવાની? અડધો કલાક, કલાક. આખો દિવસ કસરત કરે બહુ સારી, કસરત તો બહુ સારી, આખો દિવસ ના કરાય. એ માપસરનું હોય બધું. બસ એમ અહીંયા પણ માપસરની કામનાઓ હોય તો એ શુભ કામનાઓ એટલે કે અબંધનકારક થશે. એટલે શરૂઆતની અંદર સાધકે મનોનાશ માટે પ્રયત્ન કરવો હોય તો આ પ્રમાણે ધીરે ધીરે આગળ વધવું જોઈએ. બરાબર. હવે જ્યારે એમ કહેવામાં આવ્યું કે મનનો કાયમી ઉપાય અને મુખ્ય અર્થ શું છે? જ્ઞાન દ્વારા મનનું મિથ્યાત્વ જાણવું, એને જ મનોનાશ કહેવામાં આવે છે. તો હવે એ કેવી રીતે થાય? હા, એ મનોનાશ કેવી રીતે થાય એની ચર્ચા હવે પછીના 14મા શ્લોકમાં કરવામાં આવેલી છે. પ્રાણબંધના લીન માનસમ પ્રાણબંધના લીન માનસમ એક ચિંતના નાશમેત્યદઃ એક ચિંતના નાશમેત્યદઃ પ્રાણબંધના લીન માનસમ એક ચિંતના નાશમેત્યદઃ નાશમેત્યદઃ. નાશમ એતિ અદઃ. અદસ, અદઃ એટલે આ. શું આ મન, મનની વાત ચાલે છે એટલે આ શબ્દ મન માટે વપરાયો છે. આ મન અદઃ. નાશમ એતિ, એતિ પ્રાપ્નોતિ. નાશમ પ્રાપ્નોતિ, નાશને પ્રાપ્ત થાય છે. આ મન નાશને પ્રાપ્ત થાય છે. ક્યારે થાય છે? એક ચિંતનાત, એકના ચિંતનથી નાશને પ્રાપ્ત થાય છે. ઉપલી લાઈનમાં કહે છે પ્રાણબંધનાત. જો બે વાત કહી ને, મનના પ્રોબ્લેમને દૂર કરવા માટે એટલે પ્રોબ્લેમેટિક માઇન્ડને, અજંપો ઉત્પન્ન કરનાર મનને ટેકલ કરવા, કંટ્રોલ કરવા માટે બે રીતો કહી. એક તો મનનો લય, બીજું મનનો નાશ. લય માટે શું કહ્યું? પ્રાણાયામ. તો
તો કે છે પ્રાણબંધનાત, એટલે પ્રાણનું રોદન કરવા માટે કરવામાં આવે, પ્રાણબંધન કરવામાં આવે તો લીન માનસમ, મનનો લય થઈ જાય છે. પરંતુ એક ચિંતનાત, એકના ચિંતનથી એને એ નાશને પ્રાપ્ત થાય છે. સારું, તો બધા એનો અર્થ એવો થયો ને કે મનોનાશનો જ પ્રયત્ન કરો ને લય કરવાનો પ્રયત્ન શું કામ કરવાનો? શું કરવું જોઈએ? લય કરવો જોઈએ કે નાશ કરવો જોઈએ? નાશ કરવો જોઈએ. તો પછી અહીંયા શું કામ પ્રાણાયામની વાતો કરી? જો નાશ જ કરવાનો હતો તો એની ઉલ્લેખ જ શા માટે કરો? તમે પહેલા સમજાવો છો પ્રાણાયામ ને પછી મનોનાશની વાત. નાશ મહત્વનો છે તો લીન કરવાની વાત કરવી જ ના જોઈએ. અને ક્યાં વાયુ રોધનાથ લીયતે મનઃ કરીને 2-3 શ્લોક કાઢી નાખ્યા. એની અંદર ચોથા શ્લોકની અંદર પાછો કહે છે પ્રાણબંધનાથ લીન માનસમ. એવું છે કે ગાડીને યુ ટર્ન આપવો છે, પણ સ્પીડમાં રહેલી ગાડીને યુ ટર્ન એકાએક અપાય નહીં. શું કરવું પડે? પહેલા બ્રેક મારવી પડે, સ્લો કરવું પડે. હાર્ટ એટેક આવ્યો અને સીધે સીધું દવાખાને લઈ જવાનો પ્રયત્ન કરો તો શક્ય છે વચ્ચેથી પહેલા સોર્બિટ્રેટ તો આપી દેવી પડે. પડી ગયા, માથામાં વાગ્યું અને એકદમ બ્લીડિંગ ચાલુ થઈ ગયું, શું કરવું પડે? દરદરતા લઈ જવાય ના, પહેલા પાટો બાંધી દેવો પડે. એટલે ફર્સ્ટ એડ તો કરવું પડે. એટલે ફર્સ્ટ એડ ની પણ જરૂર છે. પછી એકવાર લોહી બંધ થાય પછી એની અંદર ડ્રેસિંગ કરી અને જો કોઈ કચરો હોય કે કાઢીને પછી એની અંદર પાટાપિંડી કરાતા હોય. બસ એ જ પ્રમાણે પ્રાણાયામની પણ જરૂર છે, ટેમ્પરરી, પણ ફર્સ્ટ એડ જેમ જરૂરી હોય છે એમ એકવાર પ્રાણાયામ દ્વારા મન શાંત કરી દેવા. એટલા માટે જ્યારે મેડિટેશન કરવામાં આવે ત્યારે પ્રારંભની અંદર પ્રાણાયામ કરાવતા હોઈએ છીએ. પ્રાણાયામ કરવાનું હોય છે. કેમ કરવાનું હોય છે? કારણ કે મન છે એક શાંત થઈ જાય, એક રિધમમાં આવી જાય, શાંત મન થઈ જાય. શાંત મન કરવા માટે જ બહાર જગતમાં ભટકતા મનને શાંત કરવા માટે, ચિંતા મુક્ત કરવા માટે પ્રારંભમાં પ્રાણાયામ કરવામાં આવે. એનાથી શું થાય? મન શાંત થાય. અને શાંત થયેલા મનને શું કરવાનું? પછી ચિંતનની અંદર પરોવવાનું. કોના ચિંતનમાં? પીઝા, બર્ગર? ના. કઈ ફિલ્મ ચાલે છે એનું? ના. કયું નાટક ચાલે છે? કાંજી વર્સિસ કાંજી. કોનામાં પરોવવાનું મન? એકના ચિંતનમાં. એક એટલે કોણ છે? તો કે સૂર્ય એક છે, એના ચિંતનમાં? ના. એક એટલે જે એકમાત્ર અદ્વિતીય એવો એક આત્મા છે એના ચિંતનમાં મનને પરોવવાનો. એક ચિંતનાદ એટલે અહીંયા એક શબ્દ જે છે એ અદ્વૈત, અનંત, અમર્યાદિત, અદ્વિતીય આત્મા માટે વપરાયેલો છે. એવા એક આત્માના ચિંતન દ્વારા એક ચિંતનાત નાશમ એતિ અદહ. એટલે તમે જ્યારે આત્મચિંતન કરો ત્યારે મન છે એ નાશને પ્રાપ્ત કરે છે. કયા પ્રકારના નાશને પ્રાપ્ત કરશે? આત્મચિંતન દ્વારા કયા પ્રકારના મનોનાશને પ્રાપ્ત થઈશું? મિથ્યાત્વ વાળું, બીજા પ્રકારનું. મિથ્યાત્વ એટલે બીજા પ્રકારનું, એ બીજા પ્રકારનું મનનું મિથ્યાત્વ જણાઈ જશે. આત્મચિંતન થતાની સાથે બરાબર સમજો, આ બહુ મહત્વનું છે. માણસને એમ થાય કે આપણે જ્ઞાન થશે ત્યારે બધા પ્રોબ્લેમનો અંત આવશે, આપણે જે બહુ વાર છે. રખે એવું સમજતા આ તો જ્ઞાન એવી વસ્તુ છે કે મુક્તિ અહીંયા જ છે. અધુનૈવ સુખી શાંત બંધ મુક્તો ભવિષ્ય છે. મુક્તિ માટે રાહ જ જોવાની, રાહ જોવાની હોય તો એ તો કર્મનું ફળ હોય તો રાહ જોવાની હોય. આ તો જ્ઞાન છે. દીવો પ્રગટાવો પછી પ્રકાશ માટે કેટલી રાહ જોવાની હોય? જરાય નહીં. દીવો પ્રગટાવો બસ. જ્યારે પ્રોબ્લેમ જેવું લાગે દીવો પ્રગટાવો. મોટી રૂમ હોય ને બહુ અંધારું હોય તો વધારે મોટી લાઈટ કરો, વધારે ચિંતન કરો. અને કયો દીવો? આત્મવિચારનો દીવો. અવિચાર સિદ્ધ છે પ્રોબ્લેમ બધા. પ્રોબ્લેમનું મૂળ છે અજ્ઞાન. અજ્ઞાન એટલે અવિચાર, સત્ય વસ્તુનું અવિચાર.
આપણે એવું હું શરીર માનીને વિચાર્યા કરીએ તો ક્યારે તમારા જીવનમાં જ્ઞાન દીપક પ્રજ્વલિત નહીં થાય. દેહાભિમાન દ્વારા કોઈ દિવસ પ્રજ્વલિત નહીં થાય. અર્થાત પ્રોબ્લેમનું સોલ્યુશન નહીં આવે. કર્તવ્યની દૂસરી રાખીને, હું કરતા ભાવ રાખીને આપણે કંઈ પણ વિચારીશું, કોઈ દિવસ પ્રોબ્લેમનું સોલ્યુશન ના આવે. એ માત્ર થાગડ થીગડ હોય, ટેમ્પરરી ઉપાય હોય. હું કોણ એનો વિચાર કરો અને તો જ મનનું મિથ્યાત્વ જણાય અને તો જ મનનો નાશ થશે. મિથ્યાત્વના વિચાર વગર, એટલે મનનું મિથ્યાત્વ, જગતનું મિથ્યાત્વ અને આત્માનું સત્યત્વ, આ વિચારણા વગર કોઈ દિવસ મનો નાશ નહીં થાય, પ્રોબ્લેમ નાશ પણ નહીં થાય. કોઈ પણ ઉપાય હશે ને એ બધા ટેમ્પરરી સોલ્યુશન. થોડે બહારગામ જઈ આવે ને એટલે શાંતિ, તો ઊંઘી જવા જેવું જ છે ભાઈ. યુ આર નોટ અવેલેબલ ઇન યોર ઓફિસ. તમે તમારા કામમાંથી બહાર જ ગયા ને. આ એ પેલી સ્પ્રિંગ છટકે ને પેલા બહાર જઈ આવો તો સારું છે. સ્પ્રિંગ છટકે પહેલા જઈ આવવાનું બહાર. પણ એ સોલ્યુશન કાયમી તો નથી. તાકાત નથી આપણી કાયમી સોલ્યુશનની તો અલગ વાત છે. ઈચ્છા નથી કાયમી સોલ્યુશનની તો અલગ વાત છે. પણ તમે જેવા પ્રોબ્લેમ જેવું લાગે, મન જરા પણ ચિંતિત હોય, ભયભીત હોય, તો બસ શું કરવાનું? 2 મિનિટ આંખો બંધ કરીને બેસી જાઓ. વિચાર કરો, આ શરીર હું છું? વિચાર કરવાનો. કોણ કહે છે કે આ શરીર તમે છો? જેવો વિચાર કરશો ને એની સાથે એમાંથી બહાર આવશો. વિચાર નહીં કરવાનો પ્રયત્ન, એટલે વિચાર કરવાનો પ્રયત્ન નહીં કરો ને તો ક્યારેય બહાર નહીં આવો. કોઈ રીતે બહાર નહીં આવો. વિચાર જ કરવા માંડો. અને જેમ જેમ વિચાર કરશો ને તેમ તેમ આંતરિક શાંતિ વધતી જશે, મન મજબૂત થતું જશે. એટલો બધો ઉત્સાહ રહેશે ને કે કંઈ પણ થાય મને કોઈ ફિકર નથી. જગતમાં હોય કે આ શરીરમાં હોય, શરીર પણ જગતનો એક ભાગ છે. એટલું જ નહીં, મન પણ જગતનો એક ભાગ છે. ઇદમ મનઃ અદહ કહ્યું. આ મન, અહીંયા અદહ શબ્દ પણ મહત્વનો છે. આ મન, ધીસ માઇન્ડ ઇઝ પ્રોબ્લેમેટિક. That means I am not mind. This mind is problematic, not me. હું નહીં. આ મન આવું છે કે ચિંતા કરે છે, અજંપો છે, દુઃખી છે, ભયભીત છે. આ મન છે, એ હું નથી. અને એવો વિચાર કરવામાં આવે એની સાથેમાંથી બહાર, એને કહેવાય દીવો પ્રગટાવ્યો. મંદિરમાં જઈને માત્ર દીવો પ્રગટાવો એને દીવો પ્રગટાવ્યો નથી કહેવાતો. પણ એ દીવો આપણને અહીં સુધી લઈ જાય, અંતરના દીવાને પ્રજ્વલિત કરે, ત્યાં સુધી લઈ જવો જોઈએ. તો પ્રોબ્લેમમાંથી મુક્ત થઈ જવાય. સારું, પણ અહીંયા એક પ્રશ્ન બીજો જાગે કે અહીંયા એક ચિંતનાત નાશમેત્યદઃ એવું તો મહર્ષિજીએ કહી દીધું, પણ આ એકનું ચિંતન કરવું કેવી રીતે એનો ઉલ્લેખ અહીંયા કરવામાં આવેલો નથી. મનોનાશનો ઉપાય બતાવી દીધો, પણ એ સ્ટેપ પર ક્યારે જવાનું? તમે કહો છો કે હું કોણ? આત્મચિંતન કરો, પણ આત્મા કયો આત્મા? મન તો આ જ હું દેખાય છે, જે 5 ફૂટ અને 2 ઇંચનું છે, જેનું વજન 70-80 કિલોનું છે, અને જેને માટે આપણે આખો દિવસ એની પડોજણની અંદર વિતાવીએ છીએ, એ જ હું દેખાય છે. આ હું કોણ એનો વિચાર કરવો એટલે રખે એવું સમજતા કે બસ હવે જઈને બેસી જઈએ દરિયા કિનારે જઈને આપણે હું કોણનો વિચાર કરીએ ને આપણે આમાંથી મુક્ત થઈએ. એવું નથી થવાનું. પહેલા આ આત્મા શું છે એ જાણવું પડે. અને આ આત્મા કોને કહેવામાં આવે છે, કયા હુંની વાત કરે છે એ પણ જાણવું પડે. તો એ કઈ રીતે જણાશે? તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. એના માટે પ્રણિપાત કરીને ગુરુ પાસે જવું પડે. તદ વિજ્ઞાનાર્થમ સગુરુમેવાભિગચ્છેત સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. એ અનિવાર્ય છે, જેનો ઉલ્લેખ અહીંયા મહર્ષિજીએ કર્યો નથી. અને માટે કેટલાક મહર્ષિજીના ફોલોઅર છે, એ લોકો એવું માને છે કે એક જગ્યાએ જઈને આપણે બસ હું કોણ એનો વિચાર કરો અને જ્ઞાન થઈ જાય. પણ એ કયા હુંનો વિચાર કરશે? એ હું વિશેના જે ખ્યાલો હશે એનો વિચાર કરશે. શાસ્ત્ર ભણ્યા વગર, કોઈની પણ પાસેથી જાણ્યા વગર એ માત્ર વિચાર કરવાથી કેવો થાય?
તો સ્વામી દયાનંદજી મહારાજ હંમેશા કહે છે કે પહેલા કેવો હતો? હા, તો કે છે ચંચળ મૂર્ખ હતો, અને ધ્યાન કર્યા પછી કેવો થઈ જાય? શાંત મૂર્ખ થઈ ગયો. એમાં કોઈ ફેર પડતો નથી, કારણ કે આ જ્ઞાન પ્રાપ્ત કર્યા વગર એકનું ચિંતન, ચિંતન એટલે નિધિધ્યાસન, અનુસંધાન. અહીંયા ચિંતન શબ્દ છે એ અનુસંધાન કહે છે, નિધિધ્યાસન કરવાનું કહે છે. અને અનુસંધાન ક્યારે થાય? અનુસંધાન કરવું એટલે એક જ વિચારમાં મનને પરોવી રાખવું. મારે ધારો કે માળામાં મનને પરોવી રાખવું હોય તો મારી સામે માળા તો હોવી જોઈએ. કઈ માળા છે, કેવી માળા છે એ જાણવું નહીં તો મન માળામાં પરોવવું કેવી રીતે? એમ હુંમાં મન પરોવવું, આત્મામાં મન પરોવવું. આ હું કે આત્મા કોને કહેવામાં આવે છે એ જાણવું પડે, અને એના માટે શાસ્ત્રનું અધ્યયન કરવું પડે, અને એ શાસ્ત્રનું અધ્યયન કોઈ ગુરુ પાસે જઈને બેસીને ભણવું પડે. એના વગર થાય નહીં. ક્લેરિટી એન્ડ કન્સિસ્ટન્સી ઓફ થોટ ઇઝ મસ્ટ, અને એ હોય તો જ એક ચિંતન થઈ શકે. પણ મહર્ષિજી ક્યાં ગયા હતા? એ લોકો ઉદાહરણ પાછા મહર્ષિજીનું લે. હા, કેમ? કોઈની આગળ જતા માથું ઝુકાવવામાં અહંકાર નડતો હોય તો ઉદાહરણ મહર્ષિજીનું લઈ આવે. અરે ભાઈ, જ્ઞાન છે એ કોઈ પાસેથી લેવું તો પડે, પણ શક્ય છે કે આ જન્મે નહીં તો પૂર્વ જન્મમાં લીધું હોય. મહર્ષિજીની વાણીમાં જો ઉપનિષદના વાક્યોના અર્થો આવતા હોય તો એ ચોક્કસ બતાવે છે કે આ જન્મે નહીં તો પૂર્વ જન્મની અંદર એમણે આ જ્ઞાન પ્રાપ્ત કર્યું જ હોવું જોઈએ. એટલે બધા જો કૃત શ્રવણ હોય તો અલગ વાત છે, પણ જો શ્રવણ ના કર્યું હોય તો એણે ચોક્કસ શ્રવણ કરવા માટે ગુરુ પાસે જવું જોઈએ. એટલે જે વસ્તુ અહીંયા અધ્યાહાર છે, જેમાં આપણે અહીંયા મનોનાશના 2 વિભાગ કર્યા, એક ગૌણ અર્થ કયો, એક શાસ્ત્રીય અર્થ જોયો. એક ગૌણ અર્થ અહીંયા અધ્યાહાર છે, એટલે એનો પણ મેં જેમ ઉલ્લેખ કર્યો એ પ્રમાણે અહીંયા પણ જે વાત કહેવામાં આવે છે કે એકનું ચિંતન કરવાથી મનોનાશ પ્રાપ્ત થાય, પણ એ એકનું ચિંતન કરવા માટે કોઈ ગુરુનું શરણ લેવું અનિવાર્ય છે. અને ગુરુનું શરણ લેવાથી એ આત્મતત્વનું ઓળખાણ થશે. તો શું સમજાશે? વાચારંભણમ વિકારો નામધેયમ વૃત્તિ કે તેવ સત્યમ. આખું જગત મન સહિતનું, મન પણ મિથ્યા છે, દેહ તો મિથ્યા છે જ છે, આખું જગત મિથ્યા છે, પણ સૂક્ષ્મ શરીર પણ મિથ્યા છે, સૂક્ષ્મ જગત પણ મિથ્યા છે. અને એવું સમજીને ક્યારે સમજાશે? એવું સત્ય આત્માનું જ્ઞાન થશે ત્યારે. અને એવું થશે ત્યારે આ મન છે એ મનોનાશને પ્રાપ્ત થાય છે એવું કહેવામાં આવ્યું છે. હવે મનોનાશ જો પ્રાપ્ત થઈ જાય તો ફાયદો શું? મનોનાશ ધારો કે પ્રાપ્ત થઈ ગયો તો લાભ શું? એની વાત 15મા શ્લોકમાં કરવામાં આવેલી છે, જેના ઉપર આપણે નેક્સ્ટ ટાઈમ વિચાર કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.